Good morning, everyone. In the last video, we discussed about the some remaining points of limitation of capital and types of the company. એમાં statutory જે company જે છે એ આપણે ડિસ્કસ કરેલું હતું. એન્ડ સેકન્ડ, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ નંબર ઓફ ધી મેમ્બર્સમાં વોટ ઇઝ પબ્લિક કંપની એ આપણે ડિફાઇન કરેલું હતું. ઓકે, તો એના આપણે જોવાના છે 3 ટાઈપ્સ ઓફ પબ્લિક કંપની ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ લાયબિલિટી ઓફ મેમ્બર્સ. એના આપણે સબ પોઈન્ટ બાકી છે જોવાના. સો લેટ સ્ટાર્ટ. First, the company are limited by share capital. The liability of the member of company is limited up to the face value of share of the company purchased by them. This company has to insure, that means put the word limited at the end of its name. બરાબર, આ પબ્લિક કંપની છે એટલે કે મેં જ્યાં અંડરલાઇન કરેલી છે તમે કરજો કે ધીસ કંપની હેઝ ટુ ઇન્સર્ટ ધી વર્ડ લિમિટેડ એટ ધ એન્ડ ઓફ ઇટ્સ નેમ, કે જે કંપની લાયબિલિટી જે છે એટલે કે જે ફોર એક્ઝામ્પલ તરીકે XYZ કંપની એની પછાડી XYZ લિમિટેડ હોય, દેટ મીન્સ એનો મતલબ એવું થાય છે કે શેર જે આની કંપનીની જે મેમ્બર્સની લાયબિલિટી છે એ એને પરચેસ કરેલા શેર પૂરતી જ છે. બરાબર, એટલે મેં તમને કીધું કે 100 શેર મારી પાસે છે તો 100 શેરની જ મારી પાસે લાયબિલિટી છે, એનાથી મારી પાસે વધારે લાયબિલિટી જે છે એ મારી હોય નહીં. એટલે મારી રિસ્પોન્સિબિલિટી કેટલા છે કે જેટલા મારી પાસે શેર જે મેં પરચેસ કર્યા છે એટલી જ છે. અને એ ક્યાંથી ખબર પડે કે તે કંપની ફોર એક્ઝામ્પલ કે XYZ લિમિટેડ, એટલે કે મતલબ થાય છે એનો કે જેટલા શેર છે એટલી જ એની રિસ્પોન્સિબિલિટી લિમિટેડ છે, એટલે કંપની લિમિટેડ બાય શેર કેપિટલ. સેકન્ડ, કંપની લિમિટેડ બાય ગેરંટી. હવે શું કહે છે કે જેટલી ગેરંટી આપેલી છે એટલી જ એની લાયબિલિટી થશે, એટલી જ એની રિસ્પોન્સિબિલિટી થશે મેમ્બર્સની. The liability of member of company is limited up to the amount guaranteed by them, કે જેટલી એ પર્સને મેમ્બર્સે ગેરંટી આપેલી હોય છે એટલી જ અમાઉન્ટની એની છે લાયબિલિટી કેવી થશે, લિમિટેડ થશે. મેમ્બર હેઝ ટુ પુટ ગેરંટીડ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ લિક્વિડેશન ઓફ ધી કંપની, કે જ્યારે કંપની જે છે લિક્વિડેશન થાય, દેટ મીન્સ વાઇન્ડ અપ થાય, ડિસોલ્વ થઈ જાય, ત્યારે મેમ્બરની જે લાયબિલિટી જે છે એ કેવી થઈ જાય, તો એને મીન્સ કે મેમ્બરની લાયબિલિટી જે છે એને કેટલી પે કરવી પડે, તો જેટલી અમાઉન્ટની એને ગેરંટી આપેલી છે એટલી જ એની રિસ્પોન્સિબિલિટી બને છે, એટલી જ એની શું બને, લાયબિલિટી બને છે. સો કંપની લિમિટેડ બાય ગેરંટી. ફર્સ્ટ હતું શેર કેપિટલ, બાય સેકન્ડ ગેરંટી, એન્ડ ધી થર્ડ કંપની બાય અનલિમિટેડ લાયબિલિટી. અનલિમિટેડ લાયબિલિટી મીન્સ કે તમને ખબર જ છે આપણે Day 1 થી સ્ટાર્ટ કરતા એવા છે વોટ ઇઝ અનલિમિટેડ લાયબિલિટી. બરાબર, તો કંપની અનલિમિટેડ લાયબિલિટીવાળી કંપની જે છે એ બહુ રેર કેસમાં જોવા મળે, એવું કંઈ એટલું બધું હમણાં એવું કંઈ છે નહીં, એટલે કે અનલિમિટેડ લાયબિલિટીવાળી રેર કેસમાં હોય છે. The liability of member is unlimited in this type of company if the debt of the company exceeds it assets, the member become the liable personally. In the case of liquidation of the company, members will have to pay contribution from their personal assets. તો તમને ખબર જ છે કે અનલિમિટેડ લાયબિલિટી મીન્સ વોટ, કે જેની આપણી અસેટ જે છે કરતાં લાયબિલિટીઝ જો વધી જાય, એટલે મીન્સ કે ડેપ્ટ આપણું થઈ જાય, અને જ્યારે કંપની લિક્વિડેશન થાય, વાઇન્ડ અપ થાય, ત્યારે જો કંપની પાસે પૈસા નહીં હોય તો પોતાની પર્સનલ જે પ્રોપર્ટી પણ સેલ કરીને આપણે પે કરવી પડે, તો એને કહેવાય અનલિમિટેડ લાયબિલિટી. એટલે કે પબ્લિક કંપનીમાં પણ લાયબિલિટી ઓફ મેમ્બર કેવી હશે, તો કંપની લિમિટેડ બાય શેર કેપિટલ, કંપની લિમિટેડ બાય ગેરંટી, એન્ડ કંપની બાય અનલિમિટેડ લાયબિલિટી. દેન ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ નંબર ઓફ ધી મેમ્બર્સમાં આપણે જોઈએ પ્રાઇવેટ કંપની. બરાબર, તો પબ્લિક કંપની આપણે જોયું છે, હવે આપણે જોઈએ પ્રાઇવેટ કંપની. તો પ્રાઇવેટ કંપની એઝ વેલ એઝ પબ્લિક કંપની જેવું છે, બટ સમ સર્ટેન ચેન્જીસ આવશે, લાઈક મેમ્બર્સમાં, એન્ડ જે કંપનીના એન્ડ ઓફ ધી નેમ જે છે એ ઇન્સર્ટ જે છે કરવાનું નામ વર્ડ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ થશે, બીજું સેમ જ છે બધું. Private company is a company which has minimum 2 members and maximum 200. There is a restriction on the transfer of the share of public company, કે જેમ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા હતા, એડવાન્ટેજીસમાં જોઈ ગયા હતા કે પબ્લિક કંપની માટે ટ્રાન્સફર ઓફ ધ શેર ઇઝી થશે, બટ પ્રાઇવેટ કંપની માટે થોડા રિસ્ટ્રિક્શન્સ હશે. ઇટ કેન નોટ ઇન્વાઇટ પબ્લિક ટુ પરચેસ ઇટ્સ શેર્સ ઓર ડિબેન્ચર્સ, કે પ્રાઇવેટ કંપની જે છે એ જનરલ પબ્લિકને ઇન્વિટેશન આપતી નથી ફોર ધી પરચેસિંગ ઇટ્સ અ શેર ઓર debenture. There are the 3 types of private company from the viewpoint of liability of members.
સેમ પબ્લિક કંપની જેવું જ છે. પ્રાઇવેટ કંપનીનું પણ એક લાયબિલિટી ઓફ મેમ્બર્સ 3 વેમાં થશે. ફર્સ્ટ, કંપની લિમિટેડ બાય શેર કેપિટલ, કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ કંપની વિથ અનલિમિટેડ લાયબિલિટી. તો જોઈએ બાય શેર કેપિટલ. The liability of member is limited up to the face value of share purchased by them. સેમ આપણે જોયું છે તેમ જ છે. પબ્લિક કંપનીનું પ્રાઇવેટ કંપનીમાં એ જ છે કે મેમ્બરની લાયબિલિટી કેટલી થશે, તો એને જેટલા શેર પરચેસ કરેલા છે એટલી જ એની લાયબિલિટી થશે. લિમિટેડ પ્રાઇવેટ કંપની હેઝ ટુ ઇન્શ્યોર ધ વર્ડ પ્રાઇવેટ લિમિટેડ એટ ધ એન્ડ ઓફ ઇટ્સ નેમ. પબ્લિક કંપનીમાં આપણે જોયું છે કે દે પુટ ધ વર્ડ એટ ધ એન્ડ ઓફ ધી નેમ. કંપની નેમમાં શું હતું, તો લિમિટેડ હતું. બટ પ્રાઇવેટ કંપનીમાં વર્ડ શું થશે, ઇન્શ્યોર ધી નેમ private limited. Second, company limited by guarantee. The liability of member of company is limited up to the amount of guarantee given by them. Member have to pay guaranteed amount at the end of the liquidation and this company has to insure the word private at the end of its name. બરાબર કે પેલા પબ્લિક કંપનીમાં આપણે જે છે એમાં કોઈ પાછળ ઇન્સર્ટ કરવું પડતું નથી વર્ડ, બટ પ્રાઇવેટ કંપનીમાં છે તો એ પ્રાઇવેટ વર્ડ જે છે એ એટ ધ એન્ડ ઓફ ધ નેમ કંપનીના પાછળ હોય છે. અને ગેરંટી અમાઉન્ટ છે એટલે કે જ્યારે કંપની લિક્વિડેશન થશે ત્યારે મેમ્બર્સે જેટલી ગેરંટેડ અમાઉન્ટ કીધેલી છે એટલી એને પે કરવી પડશે, ગેરંટી અમાઉન્ટ. થર્ડ, કંપની વિથ અનલિમિટેડ લાયબિલિટી. The liability of member of the company is unlimited. If the debt of the company exceeds its assets, members become liable personally. In the case of liquidation of company, members have to contribution for their personal assets and the word private is to be insured at the name of this company. આ કંપનીની પાછળ કેવું વર્ડ પુટ ઇન્સર્ટ કરેલો હોય છે, વર્ડ તો પ્રાઇવેટ. ઓકે, અનલિમિટેડ લાયબિલિટી તમને ખબર જ છે કે પોતાની પર્સનલ અસેટ જે છે માંથી પણ કન્ટ્રીબ્યુશન આપણે કરવું પડે ફોર પેઇંગ ધી ડેપ્ટ માટે. તો પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપનીમાં સેમ જ છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ લાયબિલિટી ઓફ ધી મેમ્બર્સમાં કે કંપની લિમિટેડ બાય શેર કેપિટલ, કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ કંપની વિથ અનલિમિટેડ લાયબિલિટી. દેન ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ્સ ઓફ ધી નંબર ઓફ ધી મેમ્બર્સમાં આપણે જોયા તો એમાં થર્ડ પોઈન્ટ આવે છે વન પર્સન કંપની. ફર્સ્ટ આપણે જોયું પ્રાઇવેટ કંપની, ફર્સ્ટ આપણે જોયું પબ્લિક કંપની, સેકન્ડ પ્રાઇવેટ કંપની એન્ડ થર્ડ વન ઇઝ વન પર્સન કંપની. વન પર્સન કંપની મીન્સ અ કંપની ઇન વિચ વન પર્સન ઇઝ અ મેમ્બર. શું કહેવાશે કે વન પર્સનની કંપનીમાં કે વન પર્સન જ એમ કે મેમ્બર હશે. વન પર્સન પ્રાઇવેટ કંપની એટલે કે આપણે એને પ્રાઇવેટ કંપની પણ તરીકે એ ડિનોટ કરી શકીએ. કેન એન્ટર ઇન ટુ કોન્ટેક્ટ વિથ ધ ડિરેક્ટર હુ ઇટ્સ અ મેમ્બર. કે આમાં જે છે કે વન પર્સન કંપની મીન્સ શું થશે કે આ કંપની વિચ હેઝ ઓનલી વન પર્સન એઝ અ મેમ્બર એન્ડ ઓન એન્ડ મેનેજ બાય વન પર્સન એઝ અ સોલ મેમ્બર એન્ડ ડિરેક્ટર્સ. એટલે કે આ જે વન પર્સન કંપનીમાં જે છે જે ડિરેક્ટર જે છે એ જ મેમ્બર છે અને જે મેમ્બર જે છે એ જ ડિરેક્ટર છે. બરાબર, એટલે સોલ પ્રોવાઇડરશીપમાં વન પર્સન એ મેમ્બર હશે. A written concept of such person is essential in a one person કંપનીમાં કે આપણે રજિસ્ટર કરાવવી પડશે એઝ લાઇક અ કંપની, કેમ કે એન્ડમાં છે કે વન પર્સન કંપની, એક પર્સન સિંગલ પર્સન કંપની બટ એક કંપની ફોર્મ છે એટલે કે એનું રજિસ્ટ્રેશન જે છે ઇઝ મસ્ટ રિક્વાયર્ડ. એમાં રજિસ્ટર કરાવવું પડે અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ 2013 વાઇઝ. એટલે કે રિટર્ન કોન્સેન્ટ જે છે એ લેવી પડે અને રજિસ્ટર કરાવવું પડે એઝ લાઇક આપણે જે કંપની ફોર્મ એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ, કંપની ઇન્કોર્પોરેશન કરીએ છીએ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન બિફોર ધી રજિસ્ટર માટે પ્રિપેર કરીએ છીએ તો એ પણ કંપની રજિસ્ટરમાં આપણે શું કરાવવું પડે, સબમિટ કરાવવું પડે એન્ડ ધેન વી આર ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ વન પર્સન કંપની. એટલે કંપની ફોર્મ જેવું છે એટલે આપણે પહેલાં મેમોરેન્ડમ એસોસિએશન જે છે અને આર્ટિકલ ઓફ એસોસિએશન એ રજિસ્ટર ઓફિસમાં સબમિટ કરાવવું પડે, બરાબર, એક ડોક્યુમેન્ટ તરીકે, અને પછી આપણે જે છે એ સ્ટાર્ટ કરી શકીએ, રજિસ્ટર કરાવી શકીએ. In addition to the memorandum and article are to be presented before the register of the company at the time of incorporation of the company. જેમ આપણે કંપની ફોર્મમાં જોયા તેમ જ છે. There was no provision for one person company in the Companies Act 1956. એટલે ઓલ્ડ કંપનીઝ એક્ટમાં એ વન પર્સન કંપનીમાં તે કોઈ પ્રોવિઝન નહીં હતી, બટ 2013માં કંપનીઝ એક્ટમાં પ્રોવિઝન છે કે ભાઈ એઝ અ પ્રાઇવેટ કંપની જે છે એ વન પર્સન કંપની તરીકે એ કરી શકે, ઇનકોર્પોરેશન કંપની એ કરી શકે. લાઈક હવે તમને એક ક્વેશ્ચન અરાઇઝિસ થશે
કે 1% કંપની એન્ડ સોલ પ્રોપ્રાઇટરશીપ જે છે એ તો સેમ જ છે, કે જેમ આપણે કીધું કે સોલ પ્રોપ્રાઇટરશીપ જે છે એ બી સિંગલ પર્સન એ મેનેજ જે છે, ઓન જે છે એ પણ ડિરેક્ટર હોય, મેનેજ બી કરે, બધું એ જ કરે. એન્ડ 1% કંપની જે છે એ બી સિંગલ પર્સન જ કરે છે, બટ નહીં, આમાં જે છે 1% કંપની એન્ડ સોલ પ્રોપ્રાઇટરશીપ જે છે એ થોડું આમાં અલગ છે, બરાબર, થોડું ડિફરન્સ છે. તો આપણે ડિફરન્સ કેમ છે તે આપણે જોઈએ, એટલે આપણે ક્લિયર આઈડિયા આવશે કે વોટ ઇઝ ડિફરન્સ ઓફ સોલ પ્રોપ્રાઇટરશીપ એન્ડ 1% કંપની, રાઈટ. તો મેં અહીંયા ડિફરન્સ લીધો છે કે 1% કંપની એન્ડ સોલ પ્રોપ્રાઇટરશીપ કંપનીમાં શું ડિફરન્સ છે. તો ફર્સ્ટ પોઈન્ટ જે છે કે સેપરેટ લીગલ એન્ટાઇટી, તો એ આની સેપરેટ લીગલ એન્ટાઇટી છે બટ સોલ પ્રોપ્રાઇટરશીપની નથી. સેકન્ડ, લિમિટેડ લાયબિલિટી, તો 1% કંપનીની જે છે એ લાયબિલિટી કેવી થશે, લિમિટેડ છે, બટ આપણે જોઈ ગયા કે સોલ પ્રોપ્રાઇટરશીપની લાયબિલિટી કેવી થશે, અનલિમિટેડ થશે, બિકોઝ કે એ મેનેજ કરે છે, બધી રિસ્પોન્સિબિલિટી એ 1%ના શોલ્ડર પર છે, એટલે એની આની લાયબિલિટી કેવી થશે, અનલિમિટેડ. ધેન ધી પરમિનન્ટ સક્સેશન થશે આનું, ને આમાં પરમિનન્ટ સક્સેશન નથી, એટલે પરમિનન્ટ જે છે નહીં લઈ શકે, કે ઇવન કેસ ઓફ ધી ડેટ થઈ જાય, બરાબર, ઇનકેપેબલ થઈ જાય, ઇન્સેન્સ થઈ જાય, તો એ કેસમાં સોલ પ્રોપ્રાઇટરશીપ આપણે એન્ડ કરવું પડે. ધેન ફોર્થ ઇઝ રજિસ્ટ્રેશન રિક્વાયર્ડ. રજિસ્ટ્રેશન રિક્વાયરમાં જરૂરી છે બિકોઝ એ કંપની ફોર્મ જે છે એટલા માટે કંપનીઝ એક્ટ 2013ના વાઇસ એ રજિસ્ટ્રેશન જે છે રિક્વાયર્ડ, તો જ આપણે ઇન્કોર્પોરેશન જે કંપની કરી શકીએ. બટ સોલ પ્રોપ્રાઇટરશીપની એની પાસે બિઝનેસ નોલેજ હશે તો એ સ્ટાર્ટઅપ કરી શકશે, એટલે સોલ પ્રોપ્રાઇટરશીપ પર રજિસ્ટર રિક્વાયર્ડ નથી. Then, repayment of loan is not the sole responsibility of 1% company. કે આમાં જે છે એ લોન પેમેન્ટ કરવાની છે તો એ એની એકલાની રિસ્પોન્સિબિલિટી નહીં થશે, એટલે ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી નહીં થશે, બટ એ સોલ પ્રોપ્રાઇટરશીપમાં જે છે એ પોસિબલ છે, બિકોઝ કે ઓનર જે છે એની જ રિસ્પોન્સિબિલિટી થશે એ ફોર રીપેમેન્ટ ઓફ લોન્સ કરવા માટે. એટલે કે આ ડિફરન્સ છે કે સોલ પ્રોપ્રાઇટરશીપ 1% કંપની એન્ડ સોલ પ્રોપ્રાઇટરશીપનો, એટલા માટે આ થોડો ડિફરન્સ છે જોઈ લેવા માટે, બિકોઝ તમે કન્ફ્યુઝન થઈ જશે કે 1% કંપની એન્ડ સોલ પ્રોપ્રાઇટરશીપ તો સેમ જ છે, બટ નહીં, આ એક ડિફરન્સ છે એનો. ઓકે, તો પ્રાઇવેટ કંપની કેન બી અ 1% એઝ પર ધી પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013. હવે 1% કંપનીમાં આપણે જોઈએ કે લાઈક ઈબે આપણે છે એ તમને નામ સાંભળ્યું છે, ઈબે એન્ડ કે જ્યારે એમેઝોન તમને સાંભળ્યું હશે કે Amazon.com આપણે શોપિંગ કરીએ છીએ ઓનલાઈન, એ જે છે એ સ્ટાર્ટઅપ કરેલું હતું એઝ અ 1% કંપની તરીકે. ઈબે એન્ડ એમેઝોન જે છે એ એના જે પર્સન જે છે એ સ્ટાર્ટઅપ કર્યું હતું એને 1% કંપની તરીકે, રાઈટ. તો આ જે છે 1% કંપની, તો આપણું જે સેકન્ડ ટાઈપ ઓફ ધી કંપની જે ફોર્મ જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટમાં આપણે થર્ડ અને ફોર્થ એ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વીકમાં જોઈશું. કંઈ પણ ક્વેરીઝ હોય યુ કેન આસ્ક મી ઓલ, મેસેજ મી ઓર કોલ મી. ઓકે, થેન્ક યુ.